વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ બદલાશે। જી હા, બિલકુલ આપને જણાવી દઉં કે નવા જિલ્લા પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી। ભાજપના નિરીક્ષકો વડોદરામાં સેન્સ લેવા માટે પહોંચ્યા। પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, વર્ષા દોશી હાજર। પૂર્વ ડેપ્યુટી મેયર રમેશ દેસાઈ પણ સેન્સ પ્રક્રિયામાં જોડાયા। હાલના પ્રમુખ રસિક પ્રજાપતિને પ્રદેશ ભાજપમાં ઉપપ્રમુખ બનાવાયા। સયાજીપુરા સરકારી રેસ્ટ હાઉસમાં સેન્સ પ્રક્રિયા ચાલુ। ભાજપના હોદ્દેદારો અને દાવેદારોની વન ટુ વન ચર્ચા। જિલ્લાના 5 ધારાસભ્યો અને સાંસદો પહોંચ્યા। થોડા દિવસોમાં જિલ્લા ભાજપની નવી ટીમ જાહેર થશે। મહત્વની ખબર સામે આવી રહી છે। વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ બદલાશે। જી હા, બિલકુલ આપને જણાવી દઉં કે નવા જિલ્લા પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી છે। ભાજપના નિરીક્ષકો વડોદરામાં સેન્સ લેવા માટે પહોંચ્યા। પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, વર્ષા દોશી હાજર રહ્યા હતા। પૂર્વ ડેપ્યુટી મેયર રમેશ દેસાઈ પણ સેન્સ પ્રક્રિયામાં જોડાયા। હાલના પ્રમુખ રસિક પ્રજાપતિને પ્રદેશ ભાજપમાં ઉપપ્રમુખ બનાવાયા છે। સયાજીપુરા સરકારી રેસ્ટ હાઉસમાં સેન્સ પ્રક્રિયા ચાલુ। ભાજપના હોદ્દેદારો અને દાવેદારોની વન ટુ વન ચર્ચા યોજાઈ હતી। જિલ્લાના 5 ધારાસભ્યો અને સાંસદો પહોંચ્યા। થોડા જ દિવસોમાં જિલ્લા ભાજપની નવી ટીમ જાહેર થશે। જણાવી દઉં કે સયાજીપુરા સરકારી રેસ્ટ હાઉસમાં સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી રહી છે। ભાજપના હોદ્દેદારો અને દાવેદારોની વન ટુ વન ચર્ચા। જી હા, બિલકુલ જિલ્લાના 5 ધારાસભ્યો અને સાંસદો પહોંચ્યા સેન્સ પ્રક્રિયા માટે। સાથે સાથે થોડા દિવસોમાં જિલ્લા ભાજપની નવી ટીમ જે છે તેની જાહેરાત પણ કરી દેવામાં આવશે। વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ બદલાશે તેવા અહેવાલો હાલ સામે આવ્યા છે। તો આ મામલે વધુ માહિતી સાથે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। ઉમંગજી, વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ બદલાશે, જેને લઈને આજે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી રહી છે। શું કહેવું છે આપનું? સર, તમને જણાવી દઉં કે જ્યાંથી વિશ્વકર્મા સંભાળ્યો છે ત્યાંથી દરેક રચનાઓ સંગ્રહની શરૂ થવા પામી છે। તેમાં તમે જણાવી દઉં કે થોડા સમય પહેલા મહામંત્રીઓ સહિત અનેક ઉપપ્રમુખ રચના થઈ હતી। હવે દરેક જિલ્લા વાઇઝ રચના થઈ રહી છે। વડોદરા જિલ્લો એક ભાજપ માટે મહત્વનો છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી 3 ધારાસભ્યોએ ભાજપ બળવા મૂકવાને તો એવું કીધું કે જે આપણે સરકારી કર્મચારીઓ જે છે, જે ઉચ્ચ અધિકારીઓ છે, તે પ્રજાનું અમારું સાંભળતા નથી, એવું કામ થતું નથી। તેને લઈને ભાજપના પ્રમુખ બદલાશે તેવી વાત વહેતી થઈ છે। અને આજે નવા જિલ્લા પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા ભાજપના નિરીક્ષકો વડોદરામાં પહોંચ્યા છે। જણાવી દઉં કે ટૂંક સમયમાં 6 સુધીમાં જ નવા જિલ્લા પ્રમુખની બોડી અને કોણ અંદર જે પ્રમુખ છે અને ત્યાં ઉપરાંત ત્યાં મંત્રીઓ છે અને જે હોદ્દેદારો છે તેની ટૂંક સમયમાં આજે વરણી થઈ શકાય તે શક્યતાઓ દેખાઈ રહી છે। જી ઉમંગજી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ બદલાશે। નવા જિલ્લા પ્રમુખ માટે આજે સેન્સ પ્રક્રિયા। ભાજપના નિરીક્ષકો વડોદરામાં સેન્સ લેવા માટે પહોંચ્યા। સાથે જ પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, વર્ષા દોશી પણ હાજર જોવા મળ્યા હતા।